નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। આજે 12 વાગે વાત કરવી છે સર્વે કરવામાં ગલ્લા તલ્લાલની। આખરે આવું શા માટે? કારણ કે 1 મહિનાનો સમય પૂરો થઈ ગયો તેમ છતાં હજુ પણ કેટલી જગ્યાએ તો સર્વે કરવાનું જ બાકી છે। આજે કરીશું તેના ઉપર જ ચર્ચા। સૌથી પહેલા અપડેટ પર નજર કરી લઈએ તો આખરે જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, રાજ્યમાં ભારે વરસાદ બાદ ધરતીપુત્રોની હાલત છે કે જે ખરાબ છે। એવું એટલા માટે કારણ કે સહાય એકમાત્ર સરકાર પાસેથી જ ચૂકવાતી હોય છે, પરંતુ 1 મહિનો વીતી ગયો તેમ છતાં પાક નુકસાનીનો સર્વે પૂરો નથી કરવામાં આવ્યો, જેના કારણે ખેડૂતો માટે અત્યારે માઠી બેઠી છે। ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાને વ્યાપક પ્રમાણમાં અસર પહોંચી છે। ખેત પાકને નુકસાન થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। મહત્વની વાત તો એવી છે કે સરકારે 350 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી હતી, પરંતુ તે સહાય પેકેજની જે જાહેરાત કરવામાં આવી તે સહાય પણ હજુ જાહેરાતને 1 મહિનો પૂરો થઈ ગયો તેમ છતાં એક તરફ સર્વે પૂરો નથી થયો। 350 કરોડની સહાયની વાત કરીએ તો કેટલીક ખેડૂતો પાસે એ સહાય નથી પહોંચી, જેના કારણે ધરતીપુત્રોને આખરે ક્યારે સહાય મળશે તે બેતક સવાલ છે। રાજ્યમાં ભારે વરસાદ પછી ધરતીપુત્રો કે જેની હાલત સૌથી વધારે બદથી બદતર છે। ના તો સરકાર તરફથી સહાય આપવામાં આવે છે અને જો જાહેરાત કરવામાં આવી હોય પરંતુ એ સહાય તો ચૂકવાતી નથી, માટે ખેડૂત કરે તો કરે શું તેવી હાલત અત્યારે આવીને ઊભી છે। સરકાર દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી, સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી। તેમણે કહ્યું કે આપના અધિકારીને અમારા ખેતર સુધી મોકલો તો ખરા કે જોવે અહીંની પરિસ્થિતિ કે અમારા ખેતરોના આખો પાકનો સોથ વળી ગયું છે, કશું જ ઉપજે તેમ નથી, ના કશું મળે તેમ છે। છતાં પણ જો 33% નુકસાનીની વળતરને લઈને એસડીઆરએફના ધારાધોરણો મુજબ જો સહાય ચૂકવણીની વાત કરવામાં આવતી હોય, છતાં પણ જો પાક નુકસાનીનો સર્વે કરવા સુધીના અધિકારીઓ ન પહોંચતા હોય તો પછી ખેડૂત કરે તો કરે શું? અને આ જ રોષ પછી ગાંધીનગર જોવા મળતો હોય છે તે પણ આપણે જોઈ ચૂક્યા છીએ। હવે વસ્તુ એવી છે કે 1 મહિનો પૂરો થઈ ગયો, કેટલી જગ્યાએ તો ખેતરોમાંથી બધું જ, કારણ કે કેટલા દિવસો સુધી અધિકારીઓની રાહ જોઈને બેસે ખેડૂતો પોતાના ખેતરની અંદર કોઈ નવી વસ્તુ, નવા પાક બિયારણને વાવવા માટે। અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે સહાયની જાહેરાત કરવામાં આવી પરંતુ તેમાંથી હજુ સુધી કશું જ ખેડૂતોના પાસે પહોંચ્યું નથી। 1 મહિનો પૂરો થઈ ગયો, પાક નુકસાનીની વાતો થાય છે, સર્વેની વાતો થાય છે, પરંતુ સર્વે પણ કઈ રીતે થાય છે તે પણ ખેડૂતો કહી રહ્યા છે કે તેમના ખેતરની અંદર કેટલા એવા અધિકારીઓ છે કે જે સર્વે કરવા માટે પહોંચ્યા નથી અને જો ઓફિસમાં બેઠા જ સર્વે કરવાની વાતો સામે આવતી હોય તો પછી ચોક્કસથી રોષ ખેડૂતોનો સામે આવે તે વ્યાજબી છે। રાજ્યમાં ભારે વરસાદથી ખેતી પાક છે જેને નુકસાન પહોંચ્યું છે। હજી ખેતીના નુકસાનનો સર્વે પૂરો નથી થઈ શક્યો, આ એક વાસ્તવિકતા છે। આ વખતે ભારે વરસાદ બાદ ગુજરાતને તહસ કરી નાખ્યું। મહત્વની વાત એ છે કે ખેતીને સૌથી વધારે મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયું, ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું। કપાસ, મગફળી આ બધા જ સહિત બાગાયતી પાક છે જેને મોટું નુકસાન પહોંચ્યું। હજુ સુધી કૃષિ વિભાગ છે કે જેણે નુકસાનીનો સર્વે પૂરો કર્યો નથી, કારણ કે કેટલી જગ્યાએ હજુ પણ કોઈ જ નુકસાનીનો સર્વે પૂરો થયો નથી। ₹350 કરોડ સહાયની વાત છે પરંતુ તે મળી નથી। 33%થી વધુ નુકસાન થયું હોય તો સરકાર સહાય ચૂકવશે, તેમાંય જમીન ધોવાણ મુદ્દે સરકારે જે વિગતો આપી છે ધરતીપુત્રોને આખરે ક્યારે સહાય મળશે તે સૌથી મોટો સવાલ છે। ભારે વરસાદથી કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત વિસ્તારોમાં ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે। વાત સૌથી પહેલા બોટાદની કરીએ તો બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ખેતીમાં નુકસાન થયાનું સામે આવ્યું છે। કપાસ, મગફળી, તલ, બાજરી, જુવાર અને સોયાબીન સહિતના પાકોમાં નુકસાન છે। કપાસના પાકમાં ફાલ કે જીંડવામાં સુકારો આવ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે, ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડ્યો છે। 1.5 થી 3 ઇંચના મર્યાદામાં તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। ત્યારે બોટાદ જિલ્લા જીએસટીવીની ટીમ પહોંચી છે ખેતીવાડી વિસ્તારમાં કે જ્યાં ખેતીને કેવું નુકસાન થયું છે તે તપાસ કરવા માટે। ત્યારે આપણે દ્રશ્યોમાં જોઈ શકાય તેમ હું કેમેરામેનને કહીશ કે આ છે કપાસનો પાક કે જ્યાં ખૂબ જ ભારે નુકસાન થયું હોય, સુકારોનો રોગ આવી ગયો હોય તેવું કંઈક દ્રશ્યમાં જોઈ શકાય છે। આ જે કપાસના જીંડવા છે તે ક્યાંક ને ક્યાંક સુકાઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે। કપાસને નુકસાન થયું હોય, આ જીંડવા જે બળી ગયા છે તેના કારણે આજુબાજુના તમામ છોડ જે લીલા હોય
તેને પણ ભારે નુકસાન થાય તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન થવાની ભીતિ વધારે સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતો ક્યાંક ને ક્યાંક સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય અને ક્યાંક ને ક્યાંક આ છોડવાનો ઉછેર થાય તે માટે પણ ક્યાંક સરકાર મદદરૂપ થાય તેવી પણ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે આપણી સાથે બોટાદ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ છે, તે આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે વાત કરશું. શું આપનું નામ છે? ઇન્દ્રસિંહ રાજ્ય ભારતીય કિસાન સંઘ બોટાદ જિલ્લાના પ્રમુખ છે. અત્યારે બોટાદ જિલ્લામાં કયા કયા મુખ્ય વાવેતર અને કેવું નુકસાન? છેલ્લા 2-3 દિવસથી એક જ ધારો વરસાદ પડે, 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો છે. એટલે મોટી અસર કપાસની અંદર થઈ છે. કપાસમાં સુકારો આવ્યો છે અને બીજા જે સાપવા બેઠા હતા એ પણ ખરી ગયા. માત્ર જીંડવા જે જૂના છે એટલા જ હશે અને બધો ફાલ ખરી ગયો. એટલે કપાસમાં એકમાં નુકસાન નથી. સોયાબીન છે, મરચી, શાકભાજી તમામ પ્રકારના નુકસાન છે. વધારે જો તો તુવેર પણ ભાંગી ગઈ છે. એટલે સરકાર પાસે અપેક્ષા રાખી છીએ અને અમે કહીએ છીએ તમે સર્વે કરી અને ફૂલ નહીં તો ફૂલની પાખડી આપો. પણ સરકારને વારંવાર રજૂઆત કરવા છતાંય સરકાર આમાં સર્વે કરે છે પણ કાંઈ આપતી નથી. તો અમારે બોટાદ જિલ્લાની અંદર 4 તાલુકા આવે છે: બરવાડા, રાણપુર, ગઢડા, બોટાદ. અને આની અંદરથી જે ભયંકર નુકસાન થઈ ગયું, ચારે બાજુથી આવે છે. સર્વે કરે છે આ ટીમ, જે સર્વે કરે આ ટીમના જે માણસો છે પોતે મહેનત કરી અને આવી અને અમારું જે ઇન્ટરવ્યુ લેશે અને જોશે, પ્રત્યક્ષ જ્યારે કપાસ જોતા હોય ત્યારે અમને એમ થાય કે અમારું કોઈ નથી, ઉપર ભગવાન અને નીચે મોદી. અમે સરકાર પાસે અપેક્ષા રાખી છે કે હવે તમે અમને જો કાંઈ ફૂલ નહીં ફૂલની પાખડી આપશો તો જ હાલશે. ખર્ચાળ ખેતીમાં ક્યાંક ને ક્યાંક એટલો બધો ખર્ચ હોય છે કે જે ભાગ્યને પૈસા જે વળતર મળવું જોઈએ તે પણ નથી મળતું. ત્યારે ખેડૂતો પણ ચિંતામાં છે અને જે પણ આને પર આધારિત વ્યક્તિઓ પણ ચિંતામાં છે. ત્યારે આ ખેતીના માલિક એમને આપણી સાથે એમની સીધી વાત કરશું. શું આપનું નામ છે? મારું નામ રલકુભાઈ પુંજાભાઈ દાદલ. આ જે આપનું ખેતી છે એમાં કેવા કેવા પાકો છે અને કપાસ છે, મગફળી છે, શાકભાજી છે. સૌથી વધારે નુકસાન શેમાં છે? કપાસમાં વધુ નુકસાન છે. કપાસ આવો યોગ્ય છે. 22 વીઘાનો કપાસ છે મારી વાડીમાં. કે જે ખેડૂતોની આ વેદના છે, ખાસ કરીને ખેડૂતો ખૂબ જ ખર્ચાળ ખેતીમાં ખર્ચા કરી અને ક્યાંક ને ક્યાંક નુકસાની ભોગવતા હોય તેવા પણ સામે આવતું હોય છે. ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર આનો સર્વે કરે અને તાત્કાલિક જે બનતી સહાય હોય તે ખેડૂતો સુધી પહોંચાડે. ધર્મેન્દ્ર લાઠીગરા, GST, બોટાદ. બોટાદની અંદર જે કપાસની પરિસ્થિતિ સામે આવી છે અને જેનું આ ખેતર છે તે ખેડૂતની જે દયનીય વાત આપણે સાંભળી હશે, તેમનું કહેવું છે કે હવે કેટલા દિવસો સુધી રાહ જોવામાં આવશે. આ બધું જ તમારી નજર સમક્ષ છે. સરકાર સાથે પણ તેઓ કહી રહ્યા છે, અધિકારીઓને પણ કહી રહ્યા છે, છતાં પણ જો તેમને નુકસાનીનો સર્વે કરીને પણ તેમને સહાય ન ચૂકવવામાં આવે તો પછી આ ખેડૂત શું કરે એ સૌથી મોટો સવાલ છે. તો આજે અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા જોડાયા છે કરસનભાઈ સોલંકી, જેઓ જૂનાગઢથી છે, અને રાજુભાઈ કરપડા કે જેઓ સુરેન્દ્રનગરથી. બંને જ ખેડૂત આગેવાન છે. આપ બંનેનું સ્વાગત છે GSTVની અંદર. સૌથી પહેલા આપની પાસે આવું છું કરશનભાઈ. જે રીતે આજનો જે મેઇન ટોપિક છે કે સર્વે કરવામાં આવ્યો અને એમાં પણ ગલ્લા તલ્લા છે, 1 મહિનાનો સમય પૂરો થઈ ગયો છે, છતાં પણ એક ખેડૂત આગેવાન તરીકે આપ દર્શાવશો કે જૂનાગઢની અંદર ત્યાંના ખેડૂતોની શું પરિસ્થિતિ છે? શું પાક નુકસાનીનો સર્વે પૂરો થયો છે ખરો? બેન, પાક નુકસાનીનો જે સર્વે કરેલો છે એ સર્વેમાં પણ ખૂબ ધાંધિયા થયેલા છે. 3 વાર સર્વે થયા, 2 મહિના વીતી ગયા, છતાંય ખેડૂતોને કોઈ પણ જાતનું સરકાર તરફથી આજે પ્રોત્સાહન મળેલ નથી. અને ઘેડ વિસ્તાર છે, ઘેડ વિસ્તારની સમસ્યા કાયમી હોય છે બેન. એ મીડિયાના માધ્યમથી આપ લોકો ખૂબ બચાવી રહ્યા છે અને સરકાર સુધી ખૂબ મીડિયાના માધ્યમથી પૂગેલું છે. પણ ઘેડ વિસ્તારની અંદર લોલીપોપ આપવા સિવાય આ સરકારે કાંઈ પણ આપેલું નથી. અને 2 મહિના પહેલા સર્વે થયો. સર્વે થયા પછી ઘણા ખેડૂતોનો એવો પણ ફરિયાદ આવે કે અમારા ખેતરમાં સર્વે નથી થયો. સર્વે થયો તો એનું કોઈ વળતર નથી આવ્યું. આજે ઘેરનો ખેડૂત રાત્રે પાણી રોવા માંડ્યો છે બેન. છેલ્લા વરસાદની અંદર મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે અને આજે ઢોર માટે, પશુના ચારા માટે પણ કાંઈ અહીંયા બચ્યું નથી. લોકોના ઘરની અંદર પાણી છે. આવી પરિસ્થિતિની અંદર તંત્રના પેટનું પાણી હલતું નથી બેન. અને નદીની અંદર આજે વર્ષોથી ઊંડી પોળી કે જે કઈ એના મરામત કરવાની આવે એ પણ કઈ થયેલ નથી. ઓકે, રાજુભાઈ આપની પાસે આવું છું. સુરેન્દ્રનગરની અંદર તો એવી પરિસ્થિતિ સામે આવી કે ત્યાંથી જ કેટલાક ખેડૂતો છે, આપને જાણ જ હશે, જે વખતે મૂડીની અંદર સંમેલન મળ્યું હતું તે વખતે પણ બધા જ ખેડૂતો એકઠા થયા,
તે પછી પણ આપણે આજથી 1 મહિના પહેલા ડિબેટમાં જોડાયા હતા અને આપણે ચર્ચા કરી હતી કે જે આ વળતર ચૂકવવાની વાતો છે તે ખરેખર એટલું ચૂકવાય છે કે કેમ. હવે આજે ચર્ચા એવી છે કે સર્વે તો કરી દીધું છે, પરંતુ શું લાગે છે 1 મહિનાની અંદર બધી જ જગ્યાએ સર્વે પૂરો થયો છે? માનસીબેન, જ્યારે ખેડૂતો પર આફત આવી છે ત્યારે ખેડૂતની વેદનાને વાચા આપવાના પ્રયત્નો જીએસટીવી દ્વારા કરવામાં આવ્યા છે, એટલે ખાસ આ તકે જીએસટીવી નો એક આભાર માનીશું. પણ મહત્વની વાત, આજે જીએસટીવી ના માધ્યમથી સરકારની ખેડૂતો પ્રત્યે ખરેખર કેટલી સંવેદના છે, ખરેખર ખેડૂતોને સહાય ચૂકવવાના છે કે લોલીપોપ આપવાના છે કે કોણીએ ગોળ ચોટાડવાના છે, આ સરકારની વરવી વાસ્તવિકતા આજે આપણે ગુજરાતની જનતા સામે મૂકીએ. લોકો નક્કી કરશે કે સરકારની નિયતમાં ખોટ છે કે સરકારને ખેડૂતો માટે લાગણી છે. જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર અતિ ભારે વરસાદ થયો, જેના કારણે જે ખેડૂતોને નુકસાન હતું એ ખેડૂતોને સર્વે કરવાની વાત થઈ, સહાય ચૂકવવાની વાત થઈ. ત્યાર પછી ઓગસ્ટ મહિનામાં ખેડૂતો પર બીજી આફત આવી, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતોનો આક્રોશ હતો. ખેડૂતોએ દરેક જિલ્લા મથકે રજૂઆત કરી. સુરેન્દ્રનગર જિલ્લામાં તો હજારોની સંખ્યામાં ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા. એ સમયે જ્યારે ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે કૃષિ મંત્રીએ ઓલરેડી સર્વે કરવાના આદેશ આપી દીધેલા હતા. હવે સર્વે કેટલો થયો તો જ્યારે ખેડૂતોએ સવાલો કર્યા જિલ્લા ખેતીવાડી અધિકારીને, તો 1.25 લાખ હેક્ટરમાં સર્વે થઈ ગયો છે, આવો આંકડો મૌખિક હતો. હવે એમાં ખેડૂતોએ પૂછ્યું કે એવા 5 ખેડૂતના નામ આપો. 1.25 લાખ હેક્ટર જમીન એટલે સુરેન્દ્રનગરમાં સમથિંગ અત્યારે 5 લાખ હેક્ટર જમીનમાં વાવણી ખરીફ પાકની થયેલી છે. એમાંથી 1.25 લાખ હેક્ટર એટલે 25% જમીનમાં સર્વે પૂર્ણ થઈ ગયો 28 તારીખથી લઈ અને બીજી તારીખ સુધીમાં. આવું જિલ્લા ખેતીવાડી અધિકારીનું કહેવું હતું. આ વાતો એટલા માટે કરું છું કે સરકારની નિયત અને અધિકારીઓને જે ઉપરથી સૂચના મળી હશે કે ખરેખર કેવી રીતે સર્વે કરવો છે આ સ્પષ્ટ થાય. અમે જ્યારે બીજી તારીખ સુધીમાં 25% વિસ્તારમાં સર્વે પૂર્ણ થઈ ગયો આવી વાતો કરવામાં આવી. કલેક્ટર દ્વારા પણ મીડિયાને આ રીતની માહિતી આપવામાં આવી. કલેક્ટરને ત્યાંથી જિલ્લા ખેતીવાડી અધિકારીએ માહિતી આપી. તો તમામ બાબતોની વચ્ચે મહત્વની વાત એ હતી કે જ્યારે અમે લોકો હજારો ખેડૂતોને સાથે લઈ અને ગત 4 તારીખે એટલે કે 4/9 જ્યારે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે અમે પૂછ્યું 5 ખેડૂતના નામ આપો જેને ત્યાં તમે સર્વે કર્યો હોય. તો 5 ખેડૂતને એક પણ ખેડૂતનું નામ જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે નહોતું. મતલબ સાફ હતો કે ઓફિસમાં બેસી અને આંકડાઓ લખવામાં આવેલા હતા. આ બીજી જ્યારે આફત આવી એની વાત છે. ત્યાર પછી પ્રાથમિક સર્વે કરવાની સૂચના આપવામાં આવી. આજે પણ સર્વે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ છે. આજે સમજો મૂળી તાલુકાના ટીકર ગામમાં સર્વે કરવા ટીમ પહોંચી છે, પાંડવરા ગામમાં સર્વે કરવા ટીમ સુજાનગઢ ગામમાં પહોંચી છે. હવે વરસાદ 28 ઓગસ્ટે પૂરો થઈ ગયો. ત્યાર પછી આ ત્રીજી આફત આવી. એની વચ્ચે જે 1 મહિના જેટલો સમય ગયો હજુ સુધી સર્વે પૂર્ણ નથી થયો. મહત્વની વાત એ કરું કે ખેડૂતોને એવું કહેવામાં આવે છે સ્થાનિક અધિકારીઓ દ્વારા, જ્યારે અમે સર્વે કરવા આવીએ ત્યારે તમારો ખરાબ થયેલો પાક તમારે અમને બતાવવાનો. મતલબ 1 મહિના સુધી તમે સર્વે કરવા નહીં આવો તો ખેડૂત પોતાનો ખરાબ થયેલો પાક ક્યાં સુધી પોતાના ખેતરમાં રાખશે? શું ખરીફ સિઝન ખેડૂતની બગડી? મારી વાત પૂરી કરવા દો માનસીબેન. ખરીફ સિઝન તો ખેડૂતની ઓલરેડી ખરાબ થઈ છે. તો રવિ પાક પણ મોડો વાવેતર થાય એવું ઈચ્છે છે સરકાર, એટલા માટે સર્વેમાં વિલંબ થાય છે. સૌથી મહત્વની વાત કે જિલ્લામાં જેટલો પણ 1 મહિનાના સમયમાં જે સર્વે થયો આ સર્વેમાં એક પણ ખેડૂતની બેંક ડિટેલ હજુ સુધી લેવામાં આવી નથી. તો સરકાર કેવી રીતે સહાય ચૂકવવાની છે? આ સૌથી મોટો સવાલ છે. કે પછી હજી ફરી વખત ખેડૂતોને ફોર્મ ભરવા લાઈનમાં ઉભા રાખવાના છે? બિલકુલ. આજ વાતને લઈને રાજુભાઈ આપે જે કહ્યું જોઈએ કે સુરેન્દ્રનગરની અંદર જો આ બધી જ પરિસ્થિતિ સામે આવી હોય, ખેડૂત આગેવાન તરીકે આપે આ વાતનો ઉલ્લેખ કર્યો છે. કરશનભાઈ, જે રીતે રાજુભાઈએ કહ્યું, ના તો ત્યાંના ખેડૂતોની બેંક ડિટેલ લેવામાં આવી છે, અધિકારીઓ પાસે જ્યારે એ ખેડૂત આગેવાનને ખેડૂતો પહોંચે છે, કહે છે જિલ્લા અધિકારીને કે આપ જણાવશો એવા કયા 5 ખેડૂતો છે કે જેમના ખેતરનો તમે સર્વે કર્યો છે, પરંતુ એમની પાસે નામો નથી એટલે ઓફિસમાં બેસીને સર્વે કરી દીધો, એવું પણ સ્પષ્ટ છે. શું જુનાગઢની અંદર પણ આવી જ પરિસ્થિતિ છે? 100% બેન, રાજુભાઈની વાતમાં હું સહમત છું કે નાના ખેડૂતોનો કોઈ જવાબ જ નથી મળતો બેન. અને અમે તો મેન પ્રશ્ન અમારો ઘેડ વિસ્તાર છે
અને ઘેડ વિસ્તારની અંદર અનેક રજૂઆત વર્ષો ત્યાં કરી. મારી 40 વર્ષની ઉંમર છે, હું જ્યાં ત્યાં સાંભળું ત્યાં આના પ્રશ્ન છે. આ પ્રશ્નનું કાયમી નિકાલ જ ક્યારેય નથી થયો બેન. આના માટે તો ઘેડની અંદર અમે 48 ગામની અંદર અમારા ભાઈ પાલભાઈ આંબલિયા એને 2 મહિના પહેલા આવેદન કલેક્ટર કચેરી જુનાગઢ આપેલું હોય. આજે સુધીમાં એનો કોઈ જવાબ જ નથી મળતો બેન. તંત્રના પેટનું પાણી હલતું જ નથી. ખેડૂત માટે કઈ વિચારવા સરકાર નથી માનતી. એટલે રાજુભાઈની જે વાત હતી કરશનભાઈ, એમાં એક વાતનો ઉમેરો એ કરું કે જ્યારે ઘેડ પંથકને લઈને જે રીતે ત્યાંની પરિસ્થિતિ, ત્યાંના ખેડૂતોની પરિસ્થિતિ, ત્યાંના રહેવાસીઓની પરિસ્થિતિ, એ સિવાય સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જે રીતે વરસાદ વરસ્યો ઓગસ્ટ મહિનાની, જુલાઈ ને ઓગસ્ટ પછી કૃષિ પ્રધાન આવે જે 350 કરોડના સહાય પેકેજની જાહેરાત કરે છે, પરંતુ હજુ એવા કેટલાય ખેડૂતો છે કે જેમના સુધી એ સહાય તો પહોંચી નથી, તો પછી બીજી સહાયને લઈને પ્રશ્ન થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં બેન મારા વિસ્તારની અંદર મેં ક્યાંય એવું સાંભળ્યું નથી કોઈના બેંક ખાતામાં સહાય આવી. આજ સુધીમાં ક્યાંય મારી પાસે એવો રેકોર્ડ આવ્યો નથી. બરાબર. અને હજી આ જે વરસાદ પડ્યો આ છેલ્લી 28 તારીખ પછી જે માઇનોર પાક બેસ્યો તો એ પણ પૂરો થઈ ગયો. આનો સર્વે પણ રિટર્ન થાય એવી મારી માંગણી. ઓકે રાજુભાઈ, આ વખતે જે પિયત જમીન અને બિન પિયત જમીન જેમાં 22,000 ને 44,000ની વાત કરવામાં આવી છે, કેટલી જગ્યાએથી ખેડૂતોનું કહેવું છે કે જે ફોર્મ ભરવાની આપ વાત કરો છો, પરંતુ એમાંથી જ આપના જ અધિકારીઓ બિન પિયત જમીન જેની અંદર ઓછું વળતર આપવાનું હોય તે ફોર્મ ભરીને આપી દેવામાં આવે છે કે જેનાથી સહાય ઓછી ચૂકવવામાં આવે. પહેલી વાત તો હું એ કહીશ કે 3 આફતો જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આવી. હવે જુલાઈમાં સર્વેના આદેશો આપ્યા, સર્વે થઈ ગયો, આવું કહેવામાં આવ્યું, ખેડૂતોને 350 કરોડ સહાય ચૂકવશું, 1.5 લાખ ખેડૂતને આવરી લઈશું. આ બધી ટીવી મીડિયામાં વાતો કરવામાં આવી. હું જીએસટીવી ના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે એક ખેડૂતનું નામ આપો જેને તમે સહાય ચૂકવી હોય. એક ખેડૂતનું નામ જો સરકાર આપી દે તો જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છું અને સરકારનો આભાર માનવા તૈયાર છું. એક પણ ખેડૂતને ફૂટી કોડી ચાલુ વર્ષે પાક નુકસાનની આ સરકારે ચૂકવી નથી. વાહિયાત વાતો જે પણ કરવામાં આવતી હોય તે. નંબર 2 કે જ્યારે જુલાઈના સર્વે થઈ ગયો, જે બાકી ખેડૂતોને પાક નુકસાન નહોતું, જેમ ભાઈએ કરશનભાઈએ વાત કરી, એ વખતે નુકસાન નહોતું થયું તો એને સહાય નહીં મળે, પણ ઓગસ્ટના વરસાદમાં નુકસાન થયું છે તો સહાય મળશે કે કેમ? ફરીવાર સર્વે થશે કે કેમ? એનાથી આગળ સૌથી મહત્વની વાત કે 16 સપ્ટેમ્બર થી લઈ અને 15 ઓક્ટોબર સુધીમાં જો વરસાદ થાય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની ગાઈડલાઈન જ એ બતાવે છે કે એને કમોસમી વરસાદ એટલે કે માવઠું ગણવું. ત્યારે કૃષિ નિષ્ણાતોનો અભિપ્રાય લઈ અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ગુજરાત સરકારે બનાવેલી છે, એમાં જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 16 સપ્ટેમ્બર પછી 2 ઇંચ કરતા વધારે વરસાદ થાય તો એવા ખેડૂતોને સર્વે કર્યા વગર સહાયની જાહેરાત કરી દેવી. તો એ ખરેખર યોજના અંતર્ગત 50 થી વધારે તાલુકાઓમાં સરકારની વેબસાઇટના આંકડા બતાવે છે કે 16 સપ્ટેમ્બર પછી 2 ઇંચ કરતા વધારે વરસાદ થઈ ગયો છે. તો આવા ખેડૂતોને ડાયરેક્ટ સહાય સરકાર ચૂકવશે ખરી? આ પણ ખેડૂતોનો સવાલ છે. બીજી વાત, આપે પિયત બિન પિયતની વાત કરી, તો સરકાર તો કેમ કરીને સહાય ન ચૂકવવી એનું સમજી વિચારીને એક ષડયંત્ર કરી રહી છે. બિન પિયત ખેડૂતોને ચૂકવશે ઓછા, પિયતને વધારે, પણ ખેડૂતોને ખરેખર મોંઘું જી કરશનભાઈ, જે રીતે રાજુભાઈ વાત કરી રહ્યા છે કે પહેલા તો વળતરની જ વાત છે, એમાં એવું એ સવાલ થાય કે ફક્ત ને ફક્ત 1.5 લાખ ખેડૂતો જેવા છે કે જેના ખેતરોને નુકસાન પહોંચ્યું હશે. સૌથી પહેલો પ્રશ્ન ત્યાં ઉદ્ભવે છે, સમગ્ર ગુજરાતની અંદર આ વખતે જે સૌથી વધારે વરસાદ વરસ્યો તો શું ફક્ત 1.5 લાખ ખેડૂતો જ એવા છે કે જેને નુકસાની થઈ છે? જ્યારે બેન સર્વે માટે ટીમ આવે ત્યારે આપણો પાક લીલો દેખાતો હોય, લીલો પાક દેખાય એટલે એ લોકો સર્વે નથી કરતા. વાસ્તવિકમાં પાણીના હિસાબે 10 કે 15 દિવસમાં પાક સંપૂર્ણ નિષ્ફળ થાય. બરાબર. તો એ ખેડૂતને સહાય મળવા પાત્ર નથી. મારી માંગણી સરકાર પાસે એવી છે કે જે પેલા પાક વીમો જે વખતે પાક વીમો આપતા અને તમામ ખેડૂતને મારી વાતમાં નુકસાન થયું હોય એ તમામને પૈસા મળે, અને ધોવાણ થયું હોય જમીને એના પૈસા અલગથી મળે. અને ખેડૂત જ્યાં સુધી બેન ઉભો નહીં થાય ત્યાં સુધી ખેડૂત રાત્રે પાણી રોતો રોતો ખેતી છોડીને હિજરત કરશે. આવી પરિસ્થિતિ છે અત્યારે. ખાતર મોંઘું, બિયારણ મોંઘું, અને કોઈ રજૂઆત સરકારમાં કરવા વાળો કોઈ નેતા નથી. અમને દુઃખની વાત એ છે. ઓકે રાજુભાઈ, જે રીતે કરશનભાઈ વાતનો ઉલ્લેખ કર્યો
કે ના તો કોઈ એવો મજબૂત નેતા છે, ચાહે તે પક્ષની અંદર હોય કે ચાહે તે વિપક્ષની અંદર હોય, કે જે ખેડૂત આગેવાનની વાતને સરકાર સુધી પહોંચાડે. ખેડૂત તો કઈ રીતે આટલી બધી પરિસ્થિતિઓમાંથી સરકાર સુધી વાતો પહોંચાડશે, પોતાના ખેતરની પરિસ્થિતિને જાણશે? એમાં પણ સૌથી મોટો સવાલ એ છે કે પિયત અને બિન પિયતની વાત કરવામાં આવે છે. આ વખતે બધા જ ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા. જ્યારે ત્યારે પણ ઉનાળાની અંદર જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે આ જ ખેડૂત પાસે પાણી પહોંચતું નથી. એ પણ આપણી પાસે સાચી વાસ્તવિકતા છે. આવું કેમ? ખેડૂતની સતત ફરિયાદો મળ્યા કરે, સતત ટીવી મીડિયામાં સરકારની ચર્ચા થયા કરે, પછી ઘણો ટાઈમ ચર્ચા ચાલે, ઘણો સમય રોડ ઉપર ખેડૂતો વિરોધ કરે, ત્યાર પછી ખેડૂતને એક બટકું આપી દેવું, આ સરકારની મનસા પહેલેથી રહી છે. ખેડૂત સુખી ન થાય એના માટે થઈ અને સરકાર વ્યવસ્થિત આયોજન કરી રહી છે કે ખેડૂતને પૂરતા ભાવ પણ ન મળવા જોઈએ, સિંચાઈનું પાણી પણ ન મળવું જોઈએ, અને જાહેર મીડિયાના માધ્યમથી ખેડૂતો માટે અમને લાગણી છે, ખેડૂતો માટે સંવેદનશીલ છીએ, આ વાહિયાત વાતો કરવામાં આ સરકાર ટેવાયેલી છે. જે વાત બાહ્ય કરી, જો સરકારને થોડી પણ લાગણી હોય તો ઘેડ વિસ્તાર માટે વર્ષોથી પ્રશ્ન છે. દર વર્ષે રજૂઆતો કરવા ખેડૂતો પહોંચે છે. આવનાર સમયમાં અમે પણ અમારી ટીમ સાથે ત્યાં પહોંચવાના છીએ. એ મુદ્દાની જે કાંઈ લડાઈ ચાલે છે એને સમર્થન, જાહેર સમર્થન તો આપીએ છીએ. જ્યાં જરૂર પડશે ત્યાં જોવાય છે ને રાજુભાઈ, ઘેડને જોવાય છે. જ્યારે ઘેડ આખું ડૂબી ગયો હોય પછી હવાઈ પરીક્ષણ થાય છે, આપને ખ્યાલ હશે. એવી રીતે ઘેડ જોવાય છે. હવાઈ પરીક્ષણ થાય છે, હા, કાયમી નિરાકરણ લાવવા માટેની કોઈ યોજના બને છે ખરી? એટલે જ કહું છું ને, એવી રીતે ઘેડ પંથકને જોવાય છે, ઉપરથી જોવાય છે કે હા અહીંયા પાણી ભરેલા છે, ઉતરી જશે. માત્ર દેખાડો કરવામાં આવે છે. ભૂતકાળમાં પણ ખેડૂતોને આવી રીતે ઉલ્લુ બનાવવામાં સફળ થઈ છે આ સરકાર. ભૂતકાળમાં પણ એ વિસ્તારને સિંચાઈનું પાણી સૌરાષ્ટ્રને મળી રહેશે એના માટે કલ્પસર યોજનાના નામે નાળિયેરો ફેંકવામાં આવ્યા હતા દરિયામાં. આજે એ નાળિયેરની મોટી જબરજસ્ત નાળિયેરીઓ બની ગઈ ને એના પણ ફળ આવવા માંડ્યા. કલ્પસરનું હજુ સુધી ક્યાંય એક જગ્યાએ પણ ખાતમુહૂર્ત થયું હોય અને કામની શરૂઆત થઈ હોય આવું નથી. દર વર્ષે કલ્પસરના નામે, ખેડૂતોના નામે બજેટની ફાળવણી થાય છે. દરેક યોજનાની અંદર વાત કરીએ, એક સબસિડી આપવા માટે ખેડૂતો માટે જે યોજના બનાવવામાં આવી છે તો એના પોર્ટલ બંધ થઈ જાય છે. પૂરતા ખેડૂતોને ત્યારે પણ લાઈનમાં રાખવામાં આવે છે. તમારે કોઈ પણ ખેતીના સંસાધન લેવા હશે તો ખેડૂતને લાઈનમાં રાખવાનો, પાક નુકસાનની સહાય લેવી હોય ખેડૂતને લાઈનમાં રાખવાનો છે. યોજના સિંચાઈના પાણી માટે ખેડૂતોએ આંદોલન કરવાના, પૂરતા ભાવ માટે આંદોલન કરવાના. ખેડૂતો માટે થોડી પણ સંવેદના બચી હોય તો સરકાર એક કામ એવું બતાવે જેનાથી ખેડૂતનું ભવિષ્ય, આવનારી પેઢીને ફાયદો થાય, આવો એક નિર્ણય ખેડૂતે લીધો હોય. ઉલટાની દુઃખની વાત એ કહું તમને હું કે ખરેખર સિંચાઈનું પાણી કેનાલમાંથી કે પાઇપલાઇનના માધ્યમથી ખેડૂતે પોતાનો પાક બચાવવા ઉનાળામાં સિંચાઈનું પાણી લીધું હોય તો એ ખેડૂતો પર કરોડ રૂપિયા, 2 કરોડ રૂપિયાથી લઈને 6 કરોડ રૂપિયા સુધીના સિંચાઈ વિભાગના અધિકારીઓ દંડ ફટકારેલા દાખલા છે. ખેડૂતની જમીન પર બોજો નાખવામાં આવે છે. શા માટે ખેડૂતને હેરાન કરવામાં આવે છે? માત્ર ખેડૂત વિરોધી માનસિકતાના કારણે, આ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ગુજરાતનો ખેડૂત બરબાદ થયો છે. ટીવી મીડિયામાં આવીને સંવેદનાની વાતો કરવામાં આવે છે. ઘેડ વિસ્તારની વાત હોય તો ભલે, સૌરાષ્ટ્રની વાત હોય કે કચ્છની, ઉત્તર ગુજરાતની વાત હોય, બાગાયતમાં નુકસાન થાય, ખરીફ પાકમાં નુકસાન થાય, સહાયના નામે વાતો કરવામાં આવે છે. સરકાર જાહેર કરે કોને સહાય ચૂકવવામાં આવી ચાલુ વર્ષે. 3 આફતનો સામનો ગુજરાતના ખેડૂતોએ કર્યો છે. ગુજરાતની આર્થિક સ્થિતિ ખેડૂતોની ખૂબ જ કફોડી બની છે. સરકાર સહાય માટે શું વિચારી રહી છે જાહેર મીડિયાના માધ્યમથી ઓન પેપર જાહેરાત કરે તો આ બાબતે કાંઈ જ વાત કરવામાં આવતી નથી. સર્વે ચાલુ છે કરી અને ખેડૂતના આક્રોશને ખાળવાના પ્રયત્નો માત્ર કરવામાં આવે છે. ઓકે, રાજુભાઈ અને કરસનભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો બંને ખેડૂત આગેવાન, તેમનું એવું સ્પષ્ટ કહેવું સામે આવ્યું છે કે જે આપ પાક સર્વેની વાત કરો છો, સહાય ચૂકવણીની વાત કરો છો, એક એવો ખેડૂત સુરેન્દ્રનગરથી જે ખેડૂત આગેવાન હતા તેમણે કહ્યું કે એક એવો ખેડૂત બતાવી દો કે જેના ખેતરની આપે ખરેખર સર્વે કર્યું હોય અને આપે તેમની સહાય ચૂકવી હોય. તો પછી આ બધા કયા ખેડૂતો છે કે જેના નામો આપ મોકલી રહ્યા છો? આ સહાય કે જે બેંક એકાઉન્ટના નામ કે એક પણ બેંક એકાઉન્ટ ખેડૂતોના ખાતાની અંદર સહાય નથી ચૂકવાઈ, તો પછી આ બધી સહાય ચૂકવાય છે ક્યાં? આ સૌથી મોટો સવાલ છે. માટે હવે આ ખેડૂતો કે જે આપના ઉપર નિર્ભર છે, આપના પાસે રજૂઆત કરે છે, તો તેઓની રજૂઆતને સાંભળો અને ખરેખર જે રીતે કામગીરી કરવાની હોય કામગીરી પર ભાર મૂકો તે જરૂરી છે. વિશેષમાં બસ આટલું જ. નમસ્કાર.